નમસ્તે. આજે હું એક પેશન્ટનો કેસ તમારી સાથે ડિસ્કસ કરવા જઈ રહ્યો છું. પેશન્ટનું નામ છે કિંજલબેન. મને ગાડીનો પ્રોબ્લેમ થઈ ગયેલો કમરમાં, એટલે મારો પગ ડાબો ચાલવાનું, બેસવાનું, સૂવાનું બધું જ બંધ થઈ ગયું હતું. રવિવારે બપોરે મારા પર કોલ આવ્યો કે મારા વાઈફને સિવિયર કમરથી લઈને ડાબા પગમાં દુખાવો છે, એનાથી સૂવાતું નથી, બેસાતું નથી. અમે ઓપરેશનની ડેટ લઈ લીધી છે, પણ એક રેફરન્સ મળ્યો છે, તો તમે આજે એમને મળી શકશો? જ્યારે એમને પેશન્ટને મેં ફિઝિકલી જોયા તો ત્યારે લિટરલી એમના હસબન્ડનો હાથ પકડીને અમારા ક્લિનિક સુધી આવ્યા હતા. મને ગાડીનો પ્રોબ્લેમ થઈ ગયેલો કમરમાં, એટલે મારો પગ ડાબો ચાલવાનું, બેસવાનું, સૂવાનું બધું જ બંધ થઈ ગયું હતું. જ્યારે એન્ટર થયા હોલમાં ત્યારે જ એમના હસબન્ડના સપોર્ટ વગર નહોતા ચાલી શકતા. એટલો અસહ્ય દુખાવો હતો. એમને બેસવા માટે કીધું તો બેણે મને એવો જવાબ આપ્યો કે મારાથી બેસાય એમ જ નથી, મારે સૂઈ જવું પડશે. મતલબ કે દુખાવો બહુ વધારે હતો. પછી મને અમદાવાદ ભરત દવે ઓપરેશનનું કીધું હતું, પણ પછી રવિવારે ડૉક્ટરે ચેક કરીને કીધું કે ઓપરેશનની જરૂર નહીં પડે, મારથી ટ્રીટમેન્ટથી થઈ જશે. ત્યાર પછી મેં એમનું ફિઝિકલ એસેસમેન્ટ કર્યું. એમાં મને લાગ્યું કે ભાઈ આ કેસમાં કમ્પલસરી ઓપરેશન કરાવવું પડે એવું નથી. આમાં જો એક ચાન્સ કાયરોપ્રેક્ટિકને આપવામાં આવે તો એમાં રિઝલ્ટ મળી શકે એમ છે. જ્યારે કિંજલબેન અમારી પાસે આવ્યા, અમે એક્સરે, MRI રિપોર્ટ્સ ને બધી વસ્તુઓ સ્ટડી કરતા હતા, તો એમના MRI રિપોર્ટમાં એવું મેન્શન કરવામાં આવ્યું હતું કે એમના L4 અને L5 મણકાની ગાદી જે છે એ ખસી ગઈ છે. આ જે પોસ્ટર છે એની અંદર હું તમને થોડું એક્સપ્લેનેશન કરવા ટ્રાય કરીશ. એમને એવું કહેવામાં આવ્યું કે આ બે મણકા વચ્ચે જે ગાદી છે, મતલબ કે L4 અને L5 વચ્ચે જે ગાદી છે, આ ગાદીનો ભાગ ખસીને નસને ઇમ્પિંજ એટલે કે દબાવી રહ્યું છે. નીચેના ઇમેજમાં જોઈ શકો છો કે બે મણકા વચ્ચેની ડિસ્ક અને નર્વ વચ્ચે જગ્યા છે, એટલે અહીંયા કમ્પ્રેશન નથી, પણ ઉપરના એરિયામાં અહીંયા કમ્પ્રેશન આવી રહ્યું છે. તો આ જ ટાઈપનો કંઈક સિનારીઓ MRIની અંદર એમને બતાવતો હતો. કાયરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટ ઓનલી MRI પર કામ નથી કરતું. અમે એમને અલગ ટાઈપના કાયરોપ્રેક્ટિક અલાઇનમેન્ટવાળા એક્સરે માટે રેકમેન્ડ કર્યા. એક્સરે અહીંયા તમારી સામે જ છે. આ એક્સરેની અંદર મેં જોયું કે ચાલો L4 L5 તો MRIમાં આવી ગયું, પણ એક્સરે જ્યારે કરાવે તો ત્યારે બીજા અમને અલગથી ફાઇન્ડિંગ મળ્યા, જે હવે હું તમારી સાથે ડિસ્કસ કરીશ. આ કિંજલબેનના એક્સરે છે. આ એમને સામેથી સીધા ઊભા રાખીને કરાવેલા એક્સરે છે, અને બંને બાજુ એમના એક એક હિપનો પોર્શન આવે છે. હવે આ એક્સરે ધ્યાનથી જોઈશું તો બંને થાપા એમના જે છે એક લેવલ પર નથી. એમનું એક સાઈડનું હિપ ઉપર છે અને એક સાઈડનું હિપ નીચે છે. હવે આ હિપ અપડાઉનથી L4 L5 સુધી ઇફેક્ટ કઈ રીતે આવે એ હવે હું તમને પ્રેક્ટિકલી સમજાવું છું. ફોર એક્ઝામ્પલ, મારો વેઇટ 50 કિલો છે, તો અગર હું ઊભો રહીશ તો મારા બંને પગ પર 25 kg વેઇટ જવો જોઈએ. બટ અત્યારે આ હિપ અપડાઉનના લીધે એમનો બધો વેઇટ લેફ્ટ પગ પર વધારે જતો હતો. હવે જો તમારો વેઇટ 50 કિલો છે, એમાંથી 30 કિલો ડાબા પગ પર અને 20 કિલો જમણા પગ પર, એટલે કે એક્સ્ટ્રા 10 કિલો એક જ પગ પર આવશે, તો પ્રોબ્લેમ શું થશે? ઓબ્વિયસ છે, એ સાઈડના મસલ્સ પર લોડ વધારે આવશે. મસલ્સ પર લોડ આવશે એટલે જોઈન્ટ પર પ્રેશર આવશે, અને એ મસલ્સ અને જોઈન્ટની વચ્ચેથી જે નર્વ પાસ થઈ રહે છે તેના પર પણ કમ્પ્રેશન આવશે. તો હવે આ વેઇટ ડિસ્ટ્રીબ્યુશન અનઇવન સાથે હું કન્ટિન્યુઅસ ઊભો રહીશ, કામ કરીશ, વજન ઉચકીશ, જે પણ કરીશ, તો એની ઇફેક્ટ મને ઓવર ધી પીરિયડ પછી એ નર્વ જ્યાંથી નીકળે છે, મતલબ કે L5S1, L4 L5 કે L3 L4, એટલે કમરના મણકા પર એની અસર આવશે. અને આ જ રીતે તમારા દુખાવા ડેવલપ થાય છે. જો તમે પોતે પણ સાયટિકા પેઇન, કમરના દુખાવા કે ઘૂંટણના દુખાવાથી પરેશાન છો, તો તમારી લાઈફને થોડી રિવાઇન્ડ કરો. ત્યારે ખ્યાલ આવશે કે શરૂઆત એકદમ નોમિનલ પેઇનથી થઈ હતી. સવારે ઉઠો તો થોડું જકડાયેલું લાગે, અથવા બ્રશ કરવા વાંકોળો તો નોમિનલ દુખાવો થાય, પાછું ઓકે થઈ જાય. આપણે તેને શું કરીએ? ઇગ્નોર કરીએ. એટલે ડે બાય ડે બોડીનું મિકેનિઝમ જેમ જેમ બગડતું જાય, દુખાવો વધતો જાય, અને જ્યારે સિવિયર થાય ત્યારે તમે ડૉક્ટરને કન્સલ્ટ કરો. અને એટલા માટે જ પછી જ્યારે તેની ટ્રીટમેન્ટ કરવાની થાય ને, તો એ પ્રોસેસ લાંબી ચાલે છે. એટલે દુખાવાને ઇગ્નોર નહીં કરો. એ તમને સાઇન આપે છે કે ધેર ઇઝ સમથિંગ રોંગ. અંદર કંઈક ખોટું ચાલી રહ્યું છે, એટલે એના અસર રૂપે કે એના પરિણામ રૂપે તમને દુખાવો દેખાય છે. તો એ દુખાવાને નાનકડો કે ઇગ્નોરેબલ ગણીને અવોઇડ નહીં કરતા, તેની તાત્કાલિક ટ્રીટમેન્ટ કરાવો, જેથી તમે તંદુરસ્ત રહી શકો અને વગર કામની પેઇન કિલર લેવાની સાઈડ ઇફેક્ટથી પણ બચી શકો. આ કેસ સ્ટડી બનાવવાનો મારો ધ્યેય એક જ છે કે જે પણ લોકોને ઓપરેશનની સલાહ આપેલી છે, પણ જો કાયરોપ્રેક્ટિક કેસથી એ વ્યક્તિને બચાવી શકાતી હોય તો એના માટે હું કામ કરી રહ્યો છું. તો જો તમને કે તમારા આસપાસમાં કોઈ પણ વ્યક્તિને આ ટાઈપનો કમરનો, સાંધાનો દુખાવો છે, ઓપરેશનની સલાહ આપવામાં આવી છે,
પણ જો પેશન્ટ ઓપરેશન માટે રેડી નથી તો અચૂક અમારી એક મુલાકાત લેજો. જો અમારાથી થઈ શકે એમ હશે તો ડેફિનેટલી આપણે આગળ વધશું. જો નહીં થઈ શકે એમ હોય તો શું કરી શકાય એના પર ડિસ્કશન કરશું. પણ તમારી હેલ્થ જલ્દીથી જલ્દી સારી થાય એ માટે ચોક્કસ કામ કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ. એટલે હું અહીંયા આવું છું. અહીંથી મને 40% જેવો સુધારો છે. હવે મારાથી થોડું થોડું ચલાય છે, બેસાય છે, સુવાય છે, અને હજી મારે ટ્રીટમેન્ટ બાકી છે હજી, અને મને ઘણું આનાથી સારું છે.